આતંકી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી સન્માન નહીં. આ નિર્ણય ખુદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કર્યો છે. સુરતના અવધ યુટોપિયા ખાતે ગ્લોબલ સમિટનું આયોજન કરાયું હતું, જેમાં સુરત શહેરના અને અન્ય શહેરના ઇન્વેસ્ટરો એકત્રિત થયા હતા. ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં આયોજકોએ સી.આર. પાટીલનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ પાટીલે માનભેર આયોજકોને સન્માન નહીં સ્વીકારવાની વાત કરી. પાટીલ દ્વારા જ્યાં સુધી પહેલગામ હુમલાનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં બુકે કે મોમેન્ટો દ્વારા થતું સન્માન ન સ્વીકારાય એમ તેમણે કહ્યું હતું. સૌથી પહેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ શું બોલ્યા હતા એ સાંભળી લઈએ. Time with us. नहीं थैंक नहीं स्वागत નથી, ખાલી મોમેન્ટ છે. ખાલી બુકે તો આ જ મામલે જ્યારે સી.આર. પાટીલને જ્યારે કહેવામાં આવ્યું કે તેઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે, આ માત્ર મોમેન્ટો છે, ત્યારે તેમણે શું કહ્યું એ સાંભળ્યું આપણે. હવે ત્યારબાદ શું થયું એ પણ સાંભળી લઈએ. સાહેબે એવું નિર્ણય કર્યું છે કે કોઈ બુકે અને મોમેન્ટોથી એમનું સ્વાગત નહીં થાય જ્યાં સુધી પહલગામનો બદલો ના લેવાય. એટલે ખાલી આપણે ગ્રુપ ફોટો માટે અહીંયા ઉભા થયા છે. શ્રી ગિરીશ